નમસ્કાર. આ કાર્યક્રમની શરૂઆત તો હરિઓમ કહીને કરવી પડશે, કેમ કે એવા સ્થળ પર છું જ્યાં લખ્યું છે કે યોગી થવા કરતાં ઉપયોગી થવું વધારે જરૂરી છે. એવા વ્યક્તિત્વની સાથે સંવાદ કરવો છે જેમની સાથે મળવું એ જ અહોભાગ્ય છે. એમના વિચારો કેટલાય પુસ્તકોમાં લખાયા છે, લાખો લોકોએ એ પુસ્તકોને વાંચ્યા છે, એ વિચારોને સમજ્યા છે, પણ છતાંય જેટલી વાર સાંભળીએ એટલી વાર લાગે કે હજુ અમુક પ્રશ્નો શેષ રહ્યા છે અને સ્વામીજીની પાસેથી એ બધું જ સમજીશું આપણે. આપણી સાથે સ્વામી સચ્ચિદાનંદજી છે, એમની સાથે જ વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર 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 નમસ્કાર. શરૂઆત એ જ વાતથી સમજવી છે કે આટલી ઉંમરે, અમારી દ્રષ્ટિ આટલી ઉંમરે પણ તમે આટલી જ ઉર્જા સાથે અવિરતપણે સતત સંવાદ કરો છો. તમારા પ્રવચન અમે સાંભળીએ છીએ, આજુબાજુ અમે જ્યાં બેઠા છીએ ત્યાં પણ પુસ્તક, લખવાની સામગ્રી, કશુંક એવું ને એવું જ દેખાય છે. ઉર્જા ક્યાંથી આવે છે? ઉર્જા ભગવાનની છે, મારું કશું નથી. મારા આખા જીવનમાં જે કંઈ સારું થયું છે, થઈ રહ્યું છે, એ બધું ભગવાનનું છે. કંઈ ભૂલો થઈ છે એ બધી મારી છે, દોષો બધા મારા છે. એટલે મારા જીવનમાં ભક્તિ માર્ગ છે અને ભક્તિ માર્ગનું બધું શ્રેય પરમેશ્વરને અપાય છે. એટલે મારું આરોગ્ય સારું હોય, ઉર્જા તમને દેખાતી હોય, તો જે કંઈ હોય એ બધું પરમેશ્વરનું જ છે, મારું કશું નથી. એકદમ શરૂઆતથી તમારા જીવનના જેટલા પ્રસંગો એ તમારી આત્મકથાના સ્વરૂપે વાંચ્યા કે પછી સંવાદોમાં સાંભળ્યા, તો એ દરેક વાર્તાલાપમાં જે પ્રારંભિક જીવન વિશે જેટલું હું જાણી શકી કે શરૂઆતમાં તમે 3-4 વર્ષની ઉંમરે પિતાજીની છાયા ગુમાવી, એના પછી લગભગ 12-13 વર્ષની ઉંમરે કાકા અને માતા એ પણ ગુમાવ્યા, શિક્ષક પરિવારમાં તમારો જન્મ થયો, ભણતરમાં પણ સંઘર્ષ, એ બધું જ. તો એવું શું હતું કે જે તમને વૈરાગ્યની ભાવના સુધી ખેંચી ગયો? શું આ પ્રસંગો આધાર બન્યા? હા, બરાબર. એવું બન્યું કે વૈરાગ્ય તો મારા જીવનમાં હતો જ નહીં. અચ્છા. હું તો સાધુઓને વીણી વીણીને મારતો. અચ્છા. અમારા ગામમાં કોઈ એ સાધુ એટલે બાવા, હા હા હા. પેલા ઉઘરાણા કરનારા આવે ને, હા હા. એટલે લોકો મારી પાસે લઈ આવે, આના પાસે લઈ જાઓ, આ સીધા કરશે. એટલે કોઈ કલ્પના પણ ના કરી કે આ છોકરો ભવિષ્યમાં સાધુ થશે, એવી કોઈ કલ્પના પણ ના કરી શકે. પણ પછી જીવનમાં એક એવો આઘાત લાગ્યો, એવો ધક્કો લાગ્યો કે અહીંથી ઉપાડીને અહીં ફેંકી દીધો. અને એ આઘાત પર ભગવાને જ લગાડ્યો. સારું થયું, ને તો ક્યાંનો ક્યાં નરકમાં પડ્યો હોત. પણ મને ઉપાડીને અહીંથી અહીં ફેંકી દીધો. કે આઘાત જ જરૂરી હતો જીવનમાં. ખ્યાલ આવે છે? અને મેં ઉઘાડા દિલે એ આઘાતની વાત થોડીક લખી છે, તમે જાણતા હશો એટલે કંઈ કહેવાની જરૂર નહીં. પણ એ સારું થયું, જે થયું એ સારું થયું. એના પછી તમે ભારત ભ્રમણ કર્યું. હા. પછી તમને પંજાબમાં ગુરુજી મળ્યા અને પછી તમે આ સાનિધ્યમાં જીવન શરૂ કર્યું. પણ તમે એવું શું કામ માન્યું અને વારંવાર એવું શું કામ લખ્યું છે, અથવા એની પાછળનો ઉદ્દેશ્ય શું છે કે ભારત પલાયન વૃત્તિમાં જીવતો થઈ ગયો હતો, કે બધું છોડી દેવું છે, સંન્યાસી બની જવું છે? તો એ સંન્યાસ અને આ સંન્યાસ કે જે તમે વાત કરો છો, કર્મફળનો સંન્યાસ, એમાં શું ફરક છે? એમાં એવું છે કે મારા જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું. મેં ગૃહ ત્યાગ કર્યો મોક્ષ માટે. મોક્ષ 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 સિવાય બીજું કાંઈ નહીં. પણ 1962ના ચાઇના સાથેના યુદ્ધે વિચારો બદલી નાખ્યા. ભારત હાર્યું, ભૂંડી રીતે હાર્યું. અને પછી મેં ઇતિહાસનું અધ્યયન કર્યું તો જાણવા મળ્યું કે 3000 વર્ષથી આપણે હાર્યા જ કરીએ છીએ. આ પહેલી વાર નથી હાર્યા. ઠેઠ ઈરાન અને સિકંદરના સમયથી હાર 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 જ કરીએ છીએ. અને એનું મૂળ કારણ આપણી જીવન વ્યવસ્થા છે, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ અને આપણું અધ્યાત્મ. આ ત્રણેય મળીને એની દૂષિત વ્યાખ્યાના કારણે પ્રજાને દુર્બળ બનાવી છે. અને એ દુર્બળતા 3 રીતે આવી છે. પહેલી, વર્ણ વ્યવસ્થાથી. માત્ર ક્ષત્રિયો જ યુદ્ધ કરે. હવે 3% ક્ષત્રિયો, બાકીની પ્રજા તો કોઈ યુદ્ધ કરતા જાણતી જ નથી.
માત્ર બ્રાહ્મણો જ ભણે એ 3%, પેલા ક્ષત્રિયો 6%, બ્રાહ્મણો 3%, બાકી તો બધા અભણ જ છે. એટલે જેને રાષ્ટ્રવાદ કહેવાય એ રાષ્ટ્રવાદ નહોતો, રાજાવાદ હતો, બાદશાહવાદ હતો, સુલતાનવાદ હતો, રાષ્ટ્રવાદ નહોતો. અને રાષ્ટ્રવાદ ના હોવાના કારણે આ વર્ણ વ્યવસ્થા છે એણે પ્રજાને બહુ દુર્બળ બનાવી. માનો કે તમે વાણિયા છો, તમે તલવાર લઈને ફરો, કલ્પના કરો. હે માનો કે તમે વાળંદ છો, તમે જગતગુરુ થઈ શકો, શંકરાચાર્ય થઈ શકો, તમારી ગમે એટલી લાયકાત હોય તો એ કલ્પના જ ના થાય. તમારું એક ચોકઠું બનાવી દીધું, તમારે આ ચોકઠામાં જ જીવવાનું છે, આ ચોકઠાથી આગળ જવાય જ નહીં. એક તો અવર્ણ વ્યવસ્થા. બીજું છે એ જેને તમે પલાયનવાદ કહો છો ને, એ આ પલાયનવાદ શ્રમણોએ આવ્યો. ઘર છોડો, પત્ની છોડો, ધંધો છોડો, છોડો છોડો છોડો, ત્યાગ ત્યાગ ત્યાગ. બુદ્ધ અને મહાવીરની પાછળ હજારો સાધુ સાધ્વીઓ ફરતા હતા. આ પલાયનવાદ છે. કર્તવ્ય છોડો અને દીક્ષા લઈ લો. ગીતા કર્તવ્ય છોડવાનું નથી કહેતી, કર્તવ્ય કરો, યુદ્ધ કરો. આ પલાયનવાદ આવ્યો. ખ્યાલ આવે છે? ત્રીજું છે ઈચ્છાને મારી નાખવાની વૃત્તિ. મહત્વાકાંક્ષાથી જ મહાન થવાય. સિકંદર થવું હોય તો મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ. તમને ખબર નહીં હોય, સિકંદર 250 એ જમાનાના રૂપિયા ઉછીતા લઈ અને દુનિયા જીતવા નીકળેલો. 250 રૂપિયા એના પાસે નહોતા, એમાંથી આખી દુનિયા એને જીતી. મહત્વાકાંક્ષા એ આપણા પાસે નહીં. નેપોલિયન, વાસ્કો ડી ગામા, કોલમ્બસ. બસ સુખી થવું છે ને, ઈચ્છા મારી નાખો. ઈચ્છા જ દુઃખનું મૂળ છે. ઈચ્છા મરી જશે, માણસ મરી જવાનો, તમે મહાન ના થઈ શકો. આ ત્રણ છે. અને એ ત્રણેયને આપણે પૂજ્યા પાછા, આદર્શ માન્યા. ઓહો, મહારાજને તો કંઈ જોતું જ નથી. મહારાજ તો ચંપલે નથી પહેરતા. તો એ બધું જે છે એના કારણે પલાયનવાદ આવ્યો. અને પેલા બધા દરિયા તરફ દોડ્યા, આપણે હિમાલય તરફ દોડ્યા. અને હિમાલયમાં જઈને પલાઠી વાળી અને લોકોને કહ્યું તમે પલાઠી વાળો, અને એમને જ પૂજ્યા. એને પૂજ્યા. અને પેલા આવનારાને ફાવતું જડ્યું, કાં તો બધા પલાઠી વાળીને બેઠા. એક જ ઉદાહરણ આપું. નાલંદામાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા અને 1,000 આચાર્યો હતા. મોહમ્મદ બખ્તિયાર ખાલી 250 ઘોડેસવારો લઈને ગયો. 250 ઘોડેસવારો 10,000ના માથા કાપી નાખ્યા. અને નાલંદાની જે લાઇબ્રેરી છે દુનિયાની મોટામાં મોટી, હળગાવી દીધી. 3 મહિના સુધી આગ હળગતી રહી. તો 250 માણસો આ 10,000ને કેમ માર્યા? એમાં શતાવધાની હતા, અષ્ટાવધાની હતા, વેદ વેદતા હતા, શાસ્ત્ર વેદતા. કોઈને શસ્ત્ર પકડતા નહોતું આવડતું. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો. મરો હવે. અહિંસા તો અંગ્રેજો સામે ચાલે, હૈદરાબાદમાં ના ચાલે, જુનાગઢમાં ના ચાલે, કાશ્મીરમાં ચાલે છે. અહિંસા તો અંગ્રેજો સામે ચાલે. તો કાયદાનું રાજ હતું. એટલે જો ગાંધીજીને હિટલર મળ્યો હોત તો ખબર પડોત હિટલર એમની અહિંસાને ચાલવા જ ના દોત. એટલે આ ખોટું પકડાઈ ગયું અને એના કારણે ભારતની પ્રજા દુર્બળ બની. અચ્છા, જેમ કે અમે આપ જે પ્રાંગણમાં બેઠેલા છીએ ત્યાં વીરતા પરમો ધર્મ, એકતા પરમો ધર્મ, આવા સૂત્રો પણ લખેલા છે.
સ્વામીજી, ત્રણેય વસ્તુને જો હું અલગ અલગ રીતે સમજવાની કોશિશ કરું તો જેમ વર્ણ વ્યવસ્થા, તો આપના વિશે જેમ કે આપના પૂર્વાશ્રમના પિતા શ્રીમાળી બ્રાહ્મણ હતા અને માતા અવદિચ્ય બ્રાહ્મણ, અને એ બંનેના લગ્ન એ સમયે થયા, તો એ તો આમ તો બ્રાહ્મણના જ લગ્ન કહેવાય. અરે અને છતાંય હાહાકાર થઈ ગયેલો, હાહાકાર થઈ ગયેલો. અમને નાત બાર મૂકેલા. અચ્છા. બહુ દુઃખ પડેલું. તો એટલી કટ્ટરતા હતી એ સમયે. એ સમયની કટ્ટરતાની તો વાત જ ના થાય, એટલી કટ્ટરતા હતી. તો સરખામણીએ આપણે જેમ કે તમારી પાસે તો 91 વર્ષ તમે જે દુનિયાને જે રીતે જોઈ છે, તો તમે અત્યારે ક્યાં જોઈ રહ્યા છો? આપણે બહુ સારા સમયમાં છીએ. આજે તો ઘણો સારો સમય છે. ઓકે. આજે તો હવે બ્રાહ્મણની કન્યા પટેલમાં જાય છે, પટેલની કન્યા વાણિયામાં જાય છે. હવે એવું પહેલાં જેવું કશું છે નહીં. તમને નવાઈ લાગશે, અમારા ગામમાં હવે શ્રીમાળી બ્રાહ્મણો દલિતોની કન્યા લાવતા થયા છે. કન્યાઓ મળતી નથી. વાત સાચી છે. કન્યાઓ મળતી નથી, એટલે જેની મળે એને હવે બધું જ ગયું, બધું બદલાઈ ગયું. અને પલાયનવાદ વધારે દેખાય છે, કેમ કે ઘણા બધા, કેમ કે તમે સંપ્રદાયમાં જેમ આ પલાયનવાદનું હજુ સંપૂર્ણ નિર્મૂલન થયું નથી, પણ ઘણી જાગૃતિ થઈ છે. પહેલાની તુલનામાં ઘણી જાગૃતિ થઈ છે. ઘણી જાગૃતિ એ અર્થમાં થઈ છે કે આજે ભારત એટલો શક્તિશાળી દેશ બન્યો છે મોદીના કારણે કે હવે પાકિસ્તાન કે ચાઇના કોઈ આંખ ઉપાડીને જોઈ ન શકે. હવે 1962નું ભારત નથી. 1962નું ભારત તો ગાંધી વિનોબાનું હતું. શસ્ત્ર જ ના મળે, ગોળીઓ ના મળે, મોજા ના મળે, ધાબળા ના મળે, બિચારા વગર મોતે મરી ગયા લોકો. આજે તો એટલી બધી તૈયારી છે, આખી દુનિયા મોદીને સલામ કરે છે. ઓસ્ટ્રેલિયા તમે જોયું? ઓસ્ટ્રેલિયા જોયું, પાપા ગુનિયાના પ્રધાનમંત્રીએ. આખી દુનિયા. તો એ આજે બદલાઈ ગયું ભારત. ભારત બદલાઈ ગયું. અચ્છા. અને એના મૂળમાં તમે કોને જોઈ રહ્યા છો? એના મૂળમાં જો એક તો મુદ્દો એ છે કે બધી શક્તિઓનું મૂળ રાજકારણ છે. માત્ર ધર્મ કારણથી બધું સુધરતું નથી. મારા વિચારોથી તમે પ્રભાવિત થાઓ, પણ એથી કંઈ કાયદો ના બને. બાળ લગ્ન તો કાયદે અટકાવ્યા, સતી પ્રથા તો કાયદે અટકાવી. એટલે કાયદો રાજકારણ બનાવે, અને એ રાજસત્તા જરૂરી છે. તો તમે વર્ષોના રાજકારણમાં અનેક રાજનેતાઓને જોયા હશે, તો જેમ તમે કહ્યું કે અત્યારે તમને નરેન્દ્ર મોદી સૌથી પ્રભાવી વ્યક્તિત્વ રાજનીતિમાં લાગી રહ્યું છે, તો તમને શું લાગે છે કે બહુ વર્ષો પછી પહેલીવાર કોઈ આવું મળ્યું કે આના પહેલા કોઈ શાસન એવું? ઘણા વર્ષો પછી, આખા ઇતિહાસમાં ના મળ્યા હોય. વલ્લભભાઈ પટેલ પછી ભારતને કોઈ સાચો રાજનેતા મળ્યો હોય તો નરેન્દ્ર મોદી. આ મારે ખુલ્લે આમ કહેવાનું છે, કોઈ હંતાડીને કહેવાનું નથી. તમે કશું જ સંતાડીને નથી કહેતા. કંઈ કહેવાની જરૂર નથી. એના સિવાય એક સૌથી મોટું, જેમ કે મેં તમારા પહેલા કદાચ એવા સંન્યાસી કે જેમણે સ્ત્રી પુરુષના સંબંધો, શારીરિક સંબંધો, એની જરૂરિયાત અને એના કારણે સમાજમાં બધી જે સમસ્યાઓ અને સોલ્યુશન, એ બંને વિશે તમે જે વાત કરી છે, તો તમને લાગે છે કે આજકાલ તો સમાજમાં વ્યભિચાર એ બહુ જ કોમન પ્રોબ્લેમ થઈ ગયો છે. તો એ તો સ્ત્રી પુરુષના સંબંધો, એટલે જેમ કે પતિ પત્ની છે અને છતાંય બહારના સંબંધોને એ બધું પણ સમાજને ડિસ્ટર્બ કરી રહ્યું છે. તો આપણે એક્ઝેક્ટલી કઈ પરિસ્થિતિમાં છીએ કે શું આપણો સમાજ સુસંસ્કૃત થયો છે કે આમાં એવું છે કે આપણા પશ્ચિમની સાથે સંબંધો થયા. દાખલા તરીકે અમારે ચડોતર, અડધા ગામ બહાર છે NRI. એ લોકો અહીં આવે ને એટલે ત્યાંની હવા લઈને આવે, બોટલો લઈને આવે ને એટલે પહેલા તો ગામને પીતા કરી દે, પછી જાય ને પછી ગામ પેલી બોટલો મૂકતા જાય, પછી બીજું બધું છોડતા જાય. અમારે ત્યાં આવું નહીં, આવું નહીં, આવું નહીં, આવું નહીં. લોકોને ગમે. બીજું, આ રોગ આખી દુનિયાનો છે. આખી દુનિયાનો છે. આખી દુનિયામાં પહેલાં સ્ત્રી પુરુષો છે, એમાં સ્ત્રી એક વસ્તુ હતી. વાત સાચી છે. કબીલાઓની વસ્તુ હતી.
એમની બે વસ્તુ હતી, ગાયો અને સ્ત્રી. સ્ત્રી, હા, સ્ત્રી ધન, ગૌધન. ગૌધન અને સ્ત્રી. સ્ત્રી ધન. એટલે કયા કબીલા પાસે કેટલી ગાયો છે, લેવડ દેવડ ગાયોમાં થતી બધી. કરન્સી હતી જ નહીં, મુદ્રા હતી જ નહીં. અને કબીલાઓ એકબીજા સાથે યુદ્ધ કરે, જીતે એ બધી સ્ત્રીઓ ઉપડી જાય, પછી એમ નહીં થઈ જાય. આવું ચાલતું હતું. આવું આપણા ત્યાં ને આખી દુનિયામાં ચાલતું હતું. આફ્રિકામાં ચાલતું હતું, અરબસ્તાનમાં ચાલતું હતું, બધે ચાલતું હતું. મોડે મોડે, બહુ મોડે મોડે, ધીરે 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 સિવિલાઇઝેશન શરૂ થયું. સિવિલાઇઝેશન. અને સિવિલાઇઝેશનમાં પહેલી શરૂઆત એ થઈ કે ક્રાઇમ ક્યાંથી થાય છે. તો ક્રાઇમની બે જગ્યાઓ છે, આમ તો 3 જગ્યાઓ, અને એમાં સૌથી મોટી ક્રાઇમની જગ્યા સ્ત્રી છે, પછી પૈસો છે, અને પછી સત્તા છે. બરાબર? એટલે આ ત્રણેયની વ્યવસ્થા એવી કરો કે જેથી ક્રાઇમ ઓછા થાય. આ ત્રણેયની વ્યવસ્થા કરવા માટે સિવિલાઇઝેશન થયું. અને પછી કહ્યું કે ભાઈ લગ્ન જીવન, પુરુષ ને સ્ત્રી, અને તમારી મિલકત તમારી, તમારી મિલકત તમારી, તમારી સત્તા તમારી, તમારી સત્તા તમારી. આ એક વ્યવસ્થા ધર્મના દ્વારા થઈ. પણ એ ધર્મ છે કે આખી દુનિયામાં જુદો જુદો. ભારતનો ધર્મ જુદો હતો, અરબસ્તાનનો ધર્મ જુદો હતો, અને પશ્ચિમનો ધર્મ જુદો હતો. અરબસ્તાનનો ધર્મ એમ કહેતો હતો કે તમને આખી દુનિયા ઉપર રાજ કરવાની છૂટ છે. શું એને કે? જિહાદ. જિહાદ, જિહાદ. જિહાદ, 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 જિહાદ. આખો ઇતિહાસ જિહાદોનો જ છે, અને અત્યારે જિહાદનો જ છે. આખી દુનિયામાં કોઈ મુસ્લિમ રાજ્ય સુખી નથી. કોઈ મુસ્લિમ રાજ્યમાં મને શાંતિ બતાવો. પાકિસ્તાનની શું દશા છે? અફઘાનિસ્તાન, સિરિયા, લીબિયા, કોઈ મને બતાવો ને. ગલ્ફ કન્ટ્રીઝને કેવી રીતે જોઈ રહ્યા છો તમે? આ જે ગલ્ફના દેશો છે, જ્યાં ઓઇલ આટલું બધું છે. હા, ગલ્ફ કન્ટ્રી છે, એમાં આરબો બહુ ડાયા છે. બહુ ડાયા છે રાજનીતિમાં. કેમ? હું તમને કહું, મારે દુબઈ જવાનું થયું. દુબઈમાં માત્ર 13% અરબો રાજ કરે છે. 77% બહારની પ્રજા લોકો છે. તમે નોકરી કરો, પૈસા કમાઓ, ઘરે લઈ જાઓ. નાગરિક નહીં. તમે નાગરિક નહીં, તમને વોટ આપવાનો અધિકાર નહીં. 13% જે અરબો છે એ જ વોટ આપે ને એ જ રાજ કરે. આ એનું ડાપણ છે. આવું ડાપણ આપણને ના આવડ્યું. પાકિસ્તાન થયું ત્યારે સારામાં સારો મોકો હતો કે ઉપદ્રવીઓને પાકિસ્તાન ભેગા કરી દો, જે પાકિસ્તાનનો રચના કરનારા હતા, પણ ના માન્યા. કોંગ્રેસના એના નેતાઓ ના માન્યા. હવે આજે એના પરિણામ ભોગવીએ છીએ. આજે અડધો દેશ જવા બેઠો છે. હું બંગાળ ફરીને આવ્યો. બંગાળમાં કેટલાય જિલ્લાઓ બહુમતી, મુસ્લિમ બહુમતી. બાંગ્લાદેશી આવો, બિહારની દશા, આસામ ને તો આ અમિત શાહે બચાવી લીધું. ખરેખર આસામને અમિત શાહે બચાવી લીધું. મિઝોરમ, નાગાલેન્ડ, આ બુદ્ધિશાળી માણસ છે, એને સારું કરીને બચાવી લીધું. બાકી એ જવા બેઠું હતું. એટલે હવે આપણને એના પરિણામ દેખાવા માંડ્યા છે. એવું કોઈ શહેર નથી કે જ્યાં મિની પાકિસ્તાન ના હોય. છે. અચ્છા. અમદાવાદમાં કયું? જુહાપુરા વાળા એરિયા. જુહાપુરા, કાલુપુર. થોડા દિવસે લોકો જતા ડરે છે. પોલીસ વાળા ડરે છે. રથયાત્રા કાઢવી હોય તો કેટલા પોલીસ ખડકવા પડે, ત્યારે માંડ રથયાત્રા નીકળે. આ 75 વર્ષ પછી આ દેશની આદત. તો ઉદાહરણ તરીકે રથયાત્રામાં જે વર્ષોથી અમદાવાદમાં કોમી એકલાસના ભાગરૂપે
કબૂતર ઉડાવવાની જે પરંપરા છે કે પછી બાકી બધું, એને તમે કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? કબૂતર શાંતિનું પ્રતીક નથી. હમ. કબૂતર તો નાદાનીનું પ્રતીક છે. કબૂતર ઉપર બિલાડી ઝપટે તો કબૂતર આંખ મીચી દે, એ બિલાડીને ફાવતું ચડે. આપણે કેટલી મૂર્ખામી કરી. કબૂતરને શાંતિનું પ્રતીક તો સિંહ છે. ગીરમાં જઈને જુઓ, એ શાંતિથી સૂતો છે. સિંહ શાંતિનું પ્રતીક છે. આપણી નોટોમાં સિંહની છાપ છે. કબૂતરની છાપ ઊભી ના કરે તો સારું. આ દેશને ઉધારાવાળા ચડાવી દીધો. અચ્છા. અને તો પછી દેશ ઊંધા રવાડે આઝાદી પછી ચડ્યો એવું આપ માની રહ્યા છો કે પછી વર્ષોથી આ બધું ચાલતું? બરાબર છે. આઝાદી પહેલા કોંગ્રેસમાં બે ભાગ પડી ગયેલા, ગરમ દલ અને નરમ દલ. ગરમ દલ વાળા હતા એ સુભાષબાબુ ને બધા. ગાંધીજીએ બધાને નેગ્લેક્ટ કર્યા, એમનું કંઈ ચાલ્યું નહીં. બધા અંગ્રેજોએ જોયું કે હવે આ દેશ ઉપર રાજ કરી શકાશે નહીં. અંગ્રેજો બહુ બુદ્ધિશાળી પ્રજા અને ખાનદાન પ્રજા હો, એ પણ તમને કહું, હલકી પ્રજા નહીં. એમણે ચાવી આપીને શાંતિથી વિદાય થયા. આપણે કહ્યું તમારો એક વાઇસરોય અમને આપો. પહેલો વાઇસરોય ગવર્નર જનરલ અંગ્રેજ આપણો લોર્ડ માઉન્ટબેટન. તમારા સેનાપતિ આપતા જાઓ ને. આટલું બધું એમનું. અને એ જેણે કર્યું બહુ ખાનદાનીથી કામ કર્યું. પણ એમણે જોયું કે હવે આપણે રાજ નહીં કરી શકીએ. અને આ ભારતમાં જ નહીં, આખી દુનિયામાં, હોંગકોંગ હોય કે ગમે તે હોય, આખી દુનિયામાં એને છોડવા મળ્યું. તમે કલ્પના કરો કે છોડતા 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 આજે બ્રિટનનો પ્રધાનમંત્રી ઋષિ સુનક બને. ભારતમાં કદી કલ્પના કરી શકાય? ઋષિ સુનક ભારતીય અને એ ત્યાંનો પ્રધાનમંત્રી બને. એની ગૃહમંત્રી પટેલ છે, ચરોતરની, પ્રીતિ પટેલ. અને તે છતાંય એ લોકોએ બધું સ્વીકાર કર્યું. આપણે ના સ્વીકાર કરી શકીએ? કરી શકીએ? આમાં લંડનનો મેયર આજે મુસલમાન છે. હા, એની ખાનદાની છે. એને કહ્યું લો પ્રમાણે જીવવાનું છે. તમને બહુમતી મળતી હોય તમે રાજ કરો. આપણે કઈ બહુમતી મળે તો અમે ખરીદી લઈશું. અમને બધું જ આવડે છે, પણ તમને તો રાજ નહીં કરવા દઈએ. બિહારમાં શું થાય છે, મહારાષ્ટ્રમાં શું થયું, કર્ણાટકમાં વિજય કેવી રીતે મેળવ્યો, બધું મફત. 2000 આપશું, લાઇટ મફત. અરે ક્યાંથી લાવશો પૈસા? હવે ખબર પડશે મફત કેટલા દિવસ અપાય. તો કોણ વધારે ખાનદાન, એ બ્રિટન કે જે બધાને સ્વીકારે છે, કે પછી આપણી પરંપરા કે જે આપણે આપણી પરંપરા? અમદાવાદમાં પણ એક મિની પાકિસ્તાન. આપણી પરંપરાનો શું અર્થ? એટલે જે હમણાં આપણે થોડી વાર પહેલા જ વાત કરી કે જેમ કે અમદાવાદમાં પણ એક મિની પાકિસ્તાન છે એવું આપણે કહીએ છીએ, જ્યાં મુસલમાન છે ત્યાં એ પ્રદેશોને, અને બીજી બાજુ બ્રિટન જેવો દેશ કે જ્યાં લંડનમાં મેયર મુસ્લિમ થાય છે. પણ બ્રિટનમાં આ પ્રશ્ન તો છે જ. ઋષિ સુનકે લવ જેહાદના સામે પોલીસો તૈયાર કર્યા છે. બ્રિટનમાં ત્રાસ છે, બહુ ત્રાસ છે. ફ્રાન્સમાં ત્રાસ છે, નેધરલેન્ડમાં ત્રાસ છે, અમેરિકામાં ત્રાસ છે. ઋષિ સુનકે એના સામે એક્શન લેવાનું શરૂ કર્યું છે. તમે જીતીને મેયર થાવ તો બરાબર છે, તમે કોઈ છોકરીને બ્લેકમેલ કરીને કરો તો એ તો કોઈ કાયદેસરની કામ નથી. એટલે એના સામે તો એક્શન લેવાના જ હોય. હિન્દુ રાષ્ટ્રની જે રીતે ડિમાન્ડ થઈ રહી છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હવે એ અત્યારે તો બહુ આમ ઓછું શક્ય દેખાય છે, પણ જે આંદોલન શરૂ થયું છે એને દાદ આપવી પડે. એ બાગેશ્વર વાળો છે ને, ખોટો માણસ નથી હો. હા, ખોટા માણસો એના પાછળ પડ્યા છે. એ બધાના સામે ઊભો રહ્યો છે અને હસતા હસતા બધાને જવાબ આપે છે. તો એમના ત્યાં જે દિવ્ય દરબારમાં જેમ કે જઈને પેલા લોકો ધૂણતા હોય છે, તે વાત સાચી છે. જો બાઇબલમાં ભૂત છે, કુરાનમાં ભૂત છે, પુરાણોમાં ભૂત છે,
આખી દુનિયા કોઈને કોઈ રીતે ભૂતને માને છે તો એ અને મારી અંધશ્રદ્ધા આખી નથી. જિંદગી ભૂતોમાં જ ગઈ છે. મેં આખું ચેપ્ટર લખ્યું છે હમ અને પછી લોકોએ કહ્યું ત્યારે મેં કહ્યું ભાઈ ભલે આ તો મને કે આ લોકો બધાને અંધશ્રદ્ધા એ વાત પણ એક વાસ્તવિકતા છે એ તો સ્વીકારવી પડશે. જો સાંભળો તમે, જો તમે શરીરથી જુદો આત્મા માનો છો હમ તો આત્માની સદગતિ ને દુર્ગતિ માનવી પડશે. હમ તો હવે દુર્ગતિ થાય એનું શું થાય? આ મુસલમાનોના જુઓ કેટલા તાવીજ બાંધીને ભરતા હોય, ઓલિયા બધા ઝાડ જોડ કરતા, સૌથી વધારે એમના ત્યાં હા, આખી સૌથી વધારે ક્રિશ્ચિયનમાં પણ ક્રિશ્ચિયનમાં છે, જોવા મળે બધે હા, છે, વાત સાચી છે. બધે છે. પશ્ચિમના દેશોમાં પણ બહુ બસ છે ને. અંધશ્રદ્ધા છે. મારે રશિયા જવાનું થયેલું હમ અને રશિયામાં લેલીને બધા ચર્ચો નષ્ટ કરી નાખેલા. એમાંનું એક ચર્ચ જોવા હું ગયો, હમ ખંડેર. હમ હમ મને કહેવામાં આવ્યું કે અત્યારે રાત્રે અહીં કોઈ રહેતું નથી. મેં કહ્યું કેમ? એમ કે અહીંયા જેટલા પાદરી રહેતા હતા એ બધાને મારી નાખ્યા. એ રાત્રે ધમધમાટ કરે છે, રાત્રે કોઈ રહેતું નથી. એટલે આ એક વાસ્તવિકતા છે. તો ભૂત અંધશ્રદ્ધા છે કે વાસ્તવિકતા? આ વાસ્તવિકતા છે ને અંધશ્રદ્ધા છે. હમ 10% વાસ્તવિકતા છે અને 90% અંધશ્રદ્ધા છે. છે. તમારા મગજના રોગો હોય એના કારણે પણ ઘણું એવું થતું હોય, એ સાચી વાત છે, પણ 100% એ વાત બરાબર નથી. 10% સાચું છે. હમ તો ખબર કેવી રીતે પડે કે આ 10% હા, છે ને 90%? એ મુશ્કેલ છે. એમાં પણ એ તો તમે બાગેશ્વરના એમાં જઈને જુઓ ને. હમ માનો કે એક બ્રાહ્મણની છોકરી છે ને અરબી બોલે છે, હમ એને કોઈ દાડો અરબી જ ગઈ જોઈ નથી અને બોલે અને છે. છતાંય અરબી બોલે છે. ક્યાંથી અરબી બોલતી થઈ ગઈ? હમ એટલે એ વાત, આ બાબતમાં પણ ખુલ્લું મગજ રાખવું જોઈએ. હમ અને આખી થિયોસોફિકલ સોસાયટી છે યસ. એ તો એના ઉપર જ રચાયેલી છે, હા એમાંથી જ રચાયેલી છે. હા, અને ઇવન તે પ્રયોગો પણ બધા બહુ થતા કરે હોય જ છે એ છે. પ્રકારના. હા. તો વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમાજમાં તમે છેલ્લા કેટલાય સમયથી જે અંધશ્રદ્ધાની ઘટનાઓ જોઈ હોય તો કે પોતાની દીકરીને બલિ આપવા સુધીની ઘટનાઓ બની. હા, એ બધું ના ખાવું છે. એ અંધશ્રદ્ધા છે, એ અંધશ્રદ્ધા છે. ગાંધીજીએ બહુ સરસ વ્યાખ્યા કરી છે, બહુ સરસ વ્યાખ્યા કરી. જે શ્રદ્ધાથી વ્યક્તિને, સમાજને કે રાષ્ટ્રને નુકસાન ના થતું હોય એવી શ્રદ્ધાને હું ચલાવી લેવા તૈયાર છું. ખ્યાલ આવે છે? માનો કે કોઈ આખી રાત ભજન કરે છે. હા, એમાંથી કોઈને શું નુકસાન? અરે તમે ક્લબમાં જઈને કૂદો છો અને ન કરવાનું કરો છો, એના કરતા તો સારા છે. પ્રસાદ વહેંચે છે, તમે પેલો પ્રસાદ વહેંચો છો. આ તો બિચારા શિરાનો પ્રસાદ, સત્યનારાયણની કથાનો તો. એ શ્રદ્ધાને સ્વીકાર કરવા તૈયાર. આપણે ગળે ઉતરે કે ના ઉતરે, મારે આખી દુનિયાને લઈને ચાલવાનું છે, મારે એકલાને નથી ચાલવાનું. પણ જે શ્રદ્ધા વ્યક્તિને, સમાજને ને રાષ્ટ્રને હાનિ પહોંચાડતી હોય એવી શ્રદ્ધાને હું અંધશ્રદ્ધા કહું છું. બાબા બાગેશ્વરના કિસ્સામાં શરૂઆતમાં ચર્ચા હતી, પછી આખો વિવાદ થયો, પછી સમાજ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળ્યો. ત્યારે શંકરાચાર્ય એ વખતે જોશીમઠમાં બહુ પ્રશ્નો ચાલી રહ્યા હતા, તિરાડ પડવાના ને બધા. ત્યારે એવું પડકાર ફેંકતા કહ્યું કે તમારી પાસે જો બધું જ જ્ઞાન છે તો જોશીમઠની તિરાડો સરખી કરી આપો. તો આ જે એકબીજાને સામે જે પડકાર આપવામાં આવ્યો એમાં કન્ફ્યુઝન ઊભું થયું. ના 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 ના, સાંભળો મારી વાત. હું એમ કહું કે આ આપણા વૈજ્ઞાનિક છે ને, એણે આ એટમ બોમ્બ બનાવ્યો, તો હું એને કહું હું ત્યારે જ તમને વૈજ્ઞાનિક માનું કે આંધળાને આંખો આપી દો તો હું માનું. અરે કોઈ ચેલેન્જ છે? એ જોશીમઠની તિરાડો તો કડીઓ જ કરે, એમાં કોઈ ચમત્કાર કરવાની જરૂર નથી. કોઈ સારો કડીઓ લાવો ને, આર્કિટેક્ટ લાવો ને. જાપાનમાં રોજ ધરતીકંપ આવે છે અને જાપાનમાં તો કેટલા બધા ભિક્ષુઓ છે, ભિક્ષુણીઓ છે, બધો ફર્યો છું. એ કામ તો કડિયાનું છે, સુથારનું છે, એ કરે. આ બરાબર નથી, નાદાની છે. અચ્છા, તો
ધર્મમાં આડંબર પ્રવેશ્યો છે, ઘણી બધી જગ્યાએ દંભ છે, સંપ્રદાયોમાં વહેંચાઈ રહ્યો છે, એ વાત આપ માનો સાચી છો? છે, સાચી જ છે, સાચી છે. જ્યાં તમારે કોઈની શ્રદ્ધાના આધારે જીવવાનું શરૂ થાય, એક મુદ્દો યાદ રાખજો, ભિક્ષુ છે એ દયાજીવી છે, બધું ઘટ્યું આપીને એને ખાધું. સાધુ છે એ શ્રદ્ધાજીવી છે. અમે વધુ ઘટું ખાતું નથી કહ્યા, તમારી શ્રદ્ધાનું ભોજન કરીએ છીએ. હવે જે વ્યક્તિ કે સમાજ શ્રદ્ધાજીવી હોય એને પેલાની શ્રદ્ધા વધારવાનું કામ કરવું જ પડે. એ એની આજીવિકા છે. તમારી શ્રદ્ધા વધવી જ જોઈએ. પણ જો તમે શ્રદ્ધાજીવી ના હો અને તમારા પગ ઉપર ઊભા રહીને જીવતા હો, જેમ કબીર છે, હાર ચલાવીને જીવે છે, એ શ્રદ્ધાજીવી નથી, શ્રમજીવી છે. એને કોઈના બાપની પડી નથી. કોઈને ખોટું લાગે તો ખોટું લાગે, એને જે વ્યક્ત કરવું છે એને જે બોલવું છે એ બોલે, પણ એ તો પોતાના પગ ઉપર ઊભો રહીને જીવે છે. મને રોટલો કોણ આપશે, મને ઓટલો કોણ આપશે, એ ના બોલી શકે. ને શ્રદ્ધા, કબીર તો ગરીબીમાં જીવ્યો, ઝોંપડામાં જીવ્યો. આજે પણ તમે જુઓ, કબીર ચોરા જોવા જજો, ગયા છો? કબીર ચોરા આજે ઝોંપડું જ છે. એટલે એ મુદ્દો છે. જેને શ્રદ્ધા જેવી જીવન જીવવું હોય એને તો આવું થોડું રહેવાનું છે. અને અંધશ્રદ્ધામાં જીવવું હોય એની તો પછી વાત જ જવા દો. એટલે એની આજીવિકા અંધશ્રદ્ધા એની આજીવિકા જ ચલાવવી પડશે આખો દિવસ. એક દાખલો તમને આપું. તમે કોઈ પણ જ્યોતિષી પાસે જાઓ તો જ્યોતિષી પાસે કોણ જાય? જે દુખિયારા હોય. વાત સાચી છે. સુખી માણસ તો જાય નહીં. અને તમે જઈને કહો કે બાપજી લગ્નને 20 વર્ષ થઈ ગયા, હજુ મારો ખોળો ભરાતો નથી, એટલે એને લાઈન મળી ગઈ. પછી એ જોશે કે તમને આ ગ્રહ નડે છે, આ નડે છે, હવે આ વિધિ કરો, આ વિધિ કરો, આ વિધિ કરો. બસ એમાં એની આજીવિકા છે. એમ નહીં કે તમે ડૉક્ટર પાસે જાઓ અથવા તમારા માટે એ શક્ય જ નથી એવું નહીં કે કોણીએ ગોળ ચોંટાડશે અને કોણી સુધી કંઈ કોઈનું મોઢું પહોંચવાનું નથી. તો એમાં આજીવિકા ચાલી છે. અહીંયા નહીં, લંડનમાં મેં જોયું, અમેરિકામાં જોયું, મોટી મોટી એડવર્ટાઈઝો. પંડિતજી મહારાજ જોઈ તમે એડવર્ટાઈઝ? પંડિતજી મહારાજ મુસલમાન છે હો. હા, બ્રાહ્મણ નથી. એને નામ પંડિતજી મહારાજ રાખ્યું છે, પણ છે મુસલમાન. અને ધડાકા બંધ એનું ચાલે છે. અમારે અહીં નડિયાદના એક પટેલ હતા, સોમ ભગવાન. તમે લંડનની ટ્યુબમાં ફરો ને, 16 ફૂટનું મોટું બાવ એમનું એડવર્ટાઈઝ હો, એડવર્ટાઈઝ. એ નિખાલસતાથી કહેતા કે ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીએ. કેમ? તો કે મેં જોયું કે આ લંડનમાં ખારા મારો ધંધો કયો વગર મૂડીનો? આ ધંધો એમ. અને 3 છોકરીઓ અંગ્રેજોની નોકરીમાં રાખી દીધી. તમારા એક પ્રશ્નનો 1 પાઉન્ડ ચાર્જ, એક પ્રશ્નનો ચાર્જ વિના કશું નહીં. 5 પ્રશ્નના 5 પાઉન્ડ. પછી કામ ના તાવીજ આપવાનું, કામ ના થાય તો પૈસા પાછા. હા, ચેલેન્જ. તમારું કામ ના થાય તો પૈસા પાછા. મને કે અડધા માણસો તો પૈસા પાછા લેવા આવતા જ નથી. એમાં અડધા તો બૈરા હોય ને, પુરુષથી ખાનગીમાં બધું કર્યું હોય, એટલે એ તો કંઈ બોલે જ નહીં. હવે આપણા અડધા પૈસા તો બચી ગયા, અડધા પાછા આપી દીધા તો પતી ગયું. હવે અડધા આવે એને એમ કહેવાનું, જો આ નહીં પણ આના કરતાં આ તાવી વધારે છે, એ તમને હું કરી આપું તો કરી આપવાનું. નહીં કે ના, પૈસા લો, તારા પૈસા પાછા. તો અડધા તો બચ્યા ને, એમ કે લક્ષાધિપતિ થઈ ગયા. વાત સાચી. તો વર્ષો પહેલા ભારતમાં શું આ જ રીતે બુદ્ધ પ્રજા ઉપર બહુ બધા લોકોએ આ રીતે શાસન કર્યું?
કે જ્યારે લોકો સમજી નહોતા શકતા કે ના ના શાસ્ત્ર એ શું છે? એક ખંડ ભાગ થયો, સમાજના જીવનનો એક ખંડ ભાગ થયો. હમ માનો કે મુસ્લિમો અંધશ્રદ્ધાળુ છે, પણ તો એકતા છે, બહાદુર છે, કંઈક થાય જ બધા ભેગા થઈ જાય છે. હમ અલાઉદ્દીન ખિલજીના સમયમાં મુસલમાનોની વસ્તી 1.5% હતી. 1.5%એ 98% ઉપર રાજ કર્યું. એમને એમ રાજ કર્યું હશે? હમ ઠેઠ દૌલતાબાદ સુધી વિજય મેળવતા. હા ભલે અંધશ્રદ્ધાળુ હોય, પીર વલિયા બધા માનતા હોય, પણ આમ તો બહાદુર હતા ને. આપણે તો બધી રીતે પ્રશ્નોમાં ગ્રસિત રહ્યા. બધી રીતે આપણી પાસે લશ્કર નહીં. આરબોની સેના રાખતા, આરબોનો ઘોડો, પોર્તુગીઝો તોપો આપતા. હમ હે. રાણા પ્રતાપના 2 ઘોડા, એમાં ચેતક છે એ આરબનો ઘોડો હતો, અરબસ્તાનનો ઘોડો હતો ચેતક. જે ચેતક છે ને, હા શિવાજીની તલવારે બહારની હતી. આપણી પાસે કોઈ તૈયારી જ નહીં, બધું બહારથી. અંગ્રેજોએ, પોર્તુગીઝોએ, ફ્રેન્ચોએ આપણા લશ્કરને તૈયાર કર્યું. હમ અને અંગ્રેજો ગયા. આકિન લેક અહીંનો સરસેનાપતિ હતો. આકિન લેક સિમલામાં એનો બંગલો જોવા ગયેલો. હા કાશ્મીરમાં યુદ્ધ થયું, આકિન લેકે ના પાડેલી, પાકિસ્તાનને ના પાડેલી, ભારતને ના પાડેલી. કરિયપ્પા એનો આર્કિટેક્ટ હતો, હમ પછી કરિયપ્પા થયા. હા એ સમયે ગુજરાતી એક રાજા પણ સેનામાં હતા એ વખતે, જામનગરના લગભગ. તો તમે અનેક દેશો ફર્યા, વર્ષોથી આપણો ઇતિહાસ, ભારતના યુદ્ધો પર પુસ્તક લખ્યું. એના પછી એક પુસ્તક જે ચાણક્ય પર આપે આ લખ્યું 2 છે. હા, તો જ્યારે ચાણક્ય પરનું એક પુસ્તક જે મેં વાંચ્યું, જેની અંદર શરૂઆતમાં તમે અલગ અલગ શાસ્ત્રો વિશે, જેમાં દંડ સંહિતા સહિત બાકીની બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે. બરાબર. પછી એક પ્રવચનમાં પણ જ્યારે એના વિશે વાત થઈ રહી હતી, ત્યારે તમે કહ્યું હતું કે ભાગવતમાં, ગીતામાં બધે છે એ શ્લોક છે અને વેદમાં છે એ મંત્ર છે. હા, એ ફરક શું છે બંને? બરાબર છે. મંત્ર અને શ્લોક બેમાં ફરક છે. મંત્ર એ જપ કરવાની સિદ્ધિ આપવાનો મંત્ર કહેવાય. મંત્રયતિ ગુપ્ત રૂપેણ, એટલે મંત્રને ગુપ્ત રખાય. અને ગીતાના, ભાગવતના શ્લોકો કહેવાય. એટલે બધાના માટે છૂટ હોય. એટલે પેલો મંત્ર ભાગ છે, આ શ્લોકો છે. હા, અને પછી 3 વેદમાંથી અને પછી આગળ અથર્વવેદ એ ચોથો પાછળથી આવ્યો. આવ્યો. તો એમાંથી અત્યારે જે, કેમ કે અત્યારના સમયમાં વેદ વિશે એનું વાંચન, સમજ, બાકી બધું જ બહુ ઓછું થયું છે. તો તમે શું માનો છો કે અત્યારના સમાજમાં એના વિચાર અથવા એની સમજ પહોંચવી જરૂરી છે, કે અત્યારે જે ચાલી રહ્યું છે આમાં શું બરાબર છે? થયું કે પહેલાં તો આપણે પહેલી ભૂલ કરી કે આ વેદ ભણવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોનો જ છે. એટલે બીજા લોકો તો વેદ ભણ્યા જ નહીં, ભણવા દીધા જ નહીં. પછી મોડે થોડી જાગૃતિ આવી, આર્ય સમાજ, બ્રહ્મો સમાજ વગેરે વગેરે. દયાનંદ સરસ્વતીએ એ જમાનામાં 250 રૂપિયા, રાણી છાપના, જર્મનીમાંથી મેક્સ મુલરના છાપેલા વેદો મંગાવેલા. ભારતમાં મળતા જ નહોતા. પહેલું પુસ્તક મેક્સ મુલરનું છાપેલું દયાનંદ સરસ્વતીજીએ મંગાવેલું. આ દશા હતી. હવે આ સમાજવાળા બહુ પ્રચાર કરે છે, પણ ચાલતું નથી. બહુ પ્રસ્તુત નથી રહ્યું. અચ્છા, તો આજના સમયમાં પ્રસ્તુત શું છે? આજના સમયમાં શું છે? ઉપનિષદો, ગીતા, પુરાણો અને ઠેઠ આજ સુધીની સંતોની વાણી, આ બધું ભેગું થાય ત્યારે એનું નામ થાય હિન્દુ ધર્મ. એમાં કબીરે આવે, રૈદાસે આવે, નરસિંહ મહેતાએ આવે, બધાય આવે. અને અત્યારે આવે જ છે, તુલસીદાસે આવે, બધાય આવે. અને આ બધાના સંમિશ્રણથી ભારતીય જીવન સતત આગળ વધ્યું.
આપણે આજે એ પડાવ પર છીએ કે આપણે એ બધા વિષયો પર વિમર્શ કરી રહ્યા છીએ. બરાબર. પણ સૌથી મહત્વનો પ્રશ્ન એ આવે છે અમારી પેઢીને લગતો, એટલે કે યુવાનોને લગતો, કે જેમના માટે એવું કહેવાય છે કે એને વાંચનમાં રસ નથી, એ વધારે આ બધા વિશે જાણવામાં વૃત્તિ નથી ધરાવતા. તો તમે એ લોકોનું ભવિષ્ય ક્યાં જોઈ રહ્યા ના, છો એમાં બે અને વાતો છે. સોલ્યુશન? વાંચનનો હેતુ જિજ્ઞાસા છે. પહેલાં જિજ્ઞાસાની તૃપ્તિ માત્ર ને માત્ર વાંચનથી થતી. બીજો કોઈ સોર્સ જ નહોતો. ગામમાં લાઇબ્રેરી હોય, પુસ્તક ખરીદવાની શક્તિ ના હોય, તો એમાં ગાયકવાડે બહુ મહત્વનો ભાગ, મહત્વનો, બહુ જ હા, મહત્વનો. અને આ ગોંડલના મહારાજા બંને ભગવતસિંહજી. બહુ મહત્વનો ભાગ ભજવ્યો. હવે જિજ્ઞાસાની તૃપ્તિ માટેના સોર્સ વધી ગયા. તમારી પાસે જે આ મોબાઈલ છે ને, એમાં ગૂગલે આખી દુનિયા ભરી દીધી. વાત સાચી છે. આખી દુનિયા ભરી દીધી. તમારે શું જાણવું છે, બસ તરત જ આમ બટન દબાવો કે એટલે જિજ્ઞાસા નથી મરી ગઈ, માત્ર રસ્તો સોર્સ બદલાયો બદલાઈ છે. ગયા. સોર્સ બદલાઈ ગયા છે. અને આ એક વાસ્તવિકતા છે. પણ એ પણ મુદ્દો હું તમને કહું કે જે વાંચન છે એ વાંચન છે. વાત સાચી છે. હે, મોબાઈલ છે એ મોબાઈલ છે, બીજા બધા સોર્સ ખરા, પણ પુસ્તક એ પુસ્તક છે. એટલે એ ઓછું થયું છે. અહીંની આખી દુનિયામાં ઓછું થયું છે, આખી દુનિયામાં, કારણ કે સોર્સ વધી ગયા. એક બીજી વાત છે, આજથી 50-100 વર્ષ પહેલાં લોકો ધર્મ પ્રત્યે જે ભાવના હતી એ હવે રહી નથી. અચ્છા. હા, પશ્ચિમમાં તો બિલકુલ નહીં. બસ ચર્ચો ખાલી પડ્યા, વેચવા માંડ્યા. ચર્ચો બધા વેચાવા માંડ્યા છે. કોઈ ચર્ચમાં જતું જ નથી. ઓહો. ભીડ આપણા ત્યાં છે. હા. સમૈયા કરો, સમૈયા કરો, સમૈયા કરો. આપણે ત્યાં પણ આ ઉભરો છે, તમે જોજો, વધારે નથી ચાલવાનો. એટલે આ મંદિર સહિત બધું જ. આ બધો ઉભરો છે, તમે જોજો. આ ઉભરો લાંબો ટાઈમ ચાલવાનો નથી. આ વિજ્ઞાન છે ને, એ બધાના પાછળ પડ્યું છે. અને વિજ્ઞાન ગરદન પકડીને તમારા વિચારો બદલી નાખશે. ખ્યાલ આવે છે? તો તમે વિજ્ઞાનની ઉપેક્ષા નહીં કરી શકો. હા, એ આવશે જ સામે. હે, વાત સાચી પ્રૂફ છે. તમે જુઓ ને કે કેટલા દિવસ તમે નેગ્લેક્ટ કરશો. ટાળી નથી શકાતું એને. એને તમે ટાળી નહીં, અને ટાળશો તો નુકસાન થશે. એટલે પાછા પછાત રહી જઈશું સરખામણીએ. હા, હવે શીતળા માતા, શીતળા માતા, શીતળા માતા, પેલા એ રસી કાઢી, શીતળા માતા ગાયબ થઈ ગયા. આ હમણાં જે આવ્યો ને કોરોના, હા, એ 100 વર્ષ પહેલા આવ્યો હોત તો અડધું ભારત મરી જાત. વાત સાચી છે. આ કોરોનામાં આખી દુનિયાએ, ભારતે એવી રસીઓ કાઢીને બહુ થોડું નુકસાન થયું. નહીં તો મરી જાત આખી. બહુ વસ્તી વધારાનો પ્રશ્ન જ ઉકલી જાત. પહેલા આ રીતે ઉકલી જતો હતો. પહેલા આ રીતે જ ઉકલી જતો હતો. હવે આપણે વસ્તી વધારો કર્યો તો ભોગવો હવે. તો આપણી સામે આજે વસ્તી વધારા અને બીજી એક પર્યાવરણની પણ બહુ વિશાળ સમસ્યા ઊભી છે. હા, એના વિશે પણ તમે વારંવાર ઉલ્લેખ કરતા રહો છો. સામાન્ય માણસ કેવી રીતે એના સોલ્યુશનમાં સહભાગી બની શકે? આ સામાન્ય માણસનો વિષય જ નથી. અચ્છા. વસ્તી વધારાનો વિષય રાજકારણનો છે. આપણે ત્યાં રાજકારણ 2 ભાગમાં વહેંચાઈ ગયું. એક રાષ્ટ્રવાદી રાજકારણ અને એક વોટલક્ષી રાજકારણ. રાષ્ટ્રવાદી રાજકારણ છે એ કહે છે કે વસ્તી વધારો અટકવો જોઈએ અને બધાએ સંતતિ નિયમન કરવું જોઈએ. જેને વોટ લેવા છે, વોટવાળા, એ કહે છે તમને છૂટ છે, તમને છૂટ છે, તમે અમને વોટ આપો બસ. અને અહીં ઓછા પડશે તો બાંગ્લાદેશમાંથી બોલાવજો, બહારથી બોલાવજો. આ વોટવાળા છે. અને આ વોટવાળા ભવિષ્યની ગુલામીના પાયા ખોદી રહ્યા છે. અચ્છા. નહીં તો શું બીજું? એ કેવી રીતે? ત્યારે તમે કલ્પના કરો કે હિન્દુ પ્રજા 30% થઈ જાય તો એક ગુલામ ના થાય તો શું થાય? એવું શક્ય છે ખરું? થાય, કેમ ના થાય? પાકિસ્તાનમાં શું થયું?
અફઘાનિસ્તાનમાં શું થયું? આ બધા દેશોમાં હિન્દુ પ્રજા જાહો જલાલી ભોગવતી હતી. પાકિસ્તાનમાં તો હિન્દુઓની કેટલી જાહો જલાલી, આજે 1-1.5% રહી ગયા. ત્યાં કોઈ સલામત નથી, છોકરીઓ સલામત નથી. આ તો સારું છે કે એ પોતાની જ અગ્નિમાં બળી રહ્યા છે, એમની અગ્નિમાં, એટલે આપણને અત્યારે શાંતિ છે. તો જે ભારતીય રાજકારણનો આઝાદી પછીનો ઇતિહાસ જે લોકો સમજે છે એ લોકો એક એ પણ સરખામણી કરતા હોય છે કે ભારત અને પાકિસ્તાન એક સાથે બે અલગ દેશ બન્યા, પણ પાકિસ્તાને એકદમ ધર્મને પ્રાધાન્યતા રાખી ધર્માંધ બન્યા, એની પાછળ ભાગ્યા, આતંકવાદને પાળ્યો પોષ્યો અને પછી હવે એની જ અગ્નિમાં સડી રહ્યા છે. બીજી બાજુ ભારતે ક્યારેય આ બધા વિષયો પર ફોકસ ન રાખ્યું અને વિકાસ તરફ જવાની કોશિશ કરી, દુનિયા સાથે સંબંધો વિકસાવ્યા. તો અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ તો શું એના માટે પૂર્વની દરેક સરકારો આમાં સમજો, પાકિસ્તાન તો ધર્મના નામે જ જુદું થયું. યસ, ભારત સેક્યુલર રહ્યું અને બરાબર છે, હું માનું છું સેક્યુલર રહેવું જોઈએ, હોવું જોઈએ, હું એનો વિરોધી નથી, પણ સાચા સેક્યુલર બનો ને. હા, એટલે સેક્યુલર થવાની જગ્યાએ તુષ્ટિકરણ લાવ્યા વોટ માટે. તુષ્ટિકરણ, અરે રોડ ઉપર નમાજ પડાતી હશે, આ ભૂંગળા 5 વાગે કોઈને ઊંઘવા નથી દેતા. તમે જો તો પહેલા બંગ પુકારતા હતા, ભૂંગળા પુકારતા હતા, એમને પુકારવાનું કોણ ના પાડે છે? તુષ્ટિકરણ જ તુષ્ટિકરણ. આ તુષ્ટિકરણે આપણને સાચા સેક્યુલર થવા ના દીધા. એના રિએક્શનમાં આજે આ બધું આવ્યું. મોડે હિન્દુ પ્રજાને થયું, આ તો મરવાનું થયું. પ્રતિકાર આવી રહ્યો છે. આનો પ્રતિકાર આવી રહ્યો છે. તો મહાત્મા ગાંધીની રાજનીતિને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? મહાત્મા ગાંધીની રાજનીતિ તો અંગ્રેજો સામે હારી હતી. અંગ્રેજો સારા હતા એટલે ગાંધી સફળ રહ્યા. અંગ્રેજોની જગ્યાએ જર્મનો હોત, રશિયનો હોત, સુલતાનો હોત તો ગાંધીજી સફળ ના હતા. પણ ગાંધીજી જે હોય મહાન, આપણે એમનો ઉપકાર ભૂલવો ના જોઈએ. એમણે આઝાદી અપાવી, પણ આઝાદી પછી પણ વલણ એમણે ના બદલ્યું અને સરદાર દુઃખી થયા. સરદારને પ્રધાનમંત્રી ના થવા દીધા, એ મોટામાં મોટી ભૂલ કરી અને એ ભૂલ આજે ભારત ભોગવી રહ્યો છે. સરદારને અન્યાય થયો, એથી વધારે દેશને અન્યાય થયો. જો સરદાર પ્રધાનમંત્રી થયા હોત તો આ દેશની આજે આ દશા ના હોત. તમે જ્યારે ગૃહત્યાગ કર્યો હશે ને પછી, કેમ કે તમે ભારતની આઝાદી પહેલાથી લઈને પછીનો આખો સમય જોયો છે, આ બધા જ રાજનેતાઓને સમયાંતરે વિચારતા જોયા છે, તો ત્યારની રાજનીતિ ને અત્યારની રાજનીતિમાં શું આ રાજનીતિ વધારે સ્વાર્થી નથી અત્યારે જે છે? ના, એવું નહીં. મોરલની દૃષ્ટિએ શરૂઆતની રાજનીતિ સારી હતી. મોરલની દૃષ્ટિએ ત્યારે તો લોકોને ચૂંટણી માટે જબરજસ્તી ઊભા કરવા પડતા. તમારે ઊભું ના, મારે નથી, જબરજસ્તી મંત્રી બનાવવા પડતા, મારે નથી બનવું. ના, હવે બદલાઈ ગયું, આખું બદલાઈ ગયું, મોરલ બદલાઈ ગયું. આજે ઊભા રહેવા માટે આમાં પૈસા આપો, આમ પૈસા આપો, આમ આપો, દારૂ પીવડાવો, ભજીયા ખવડાવો, બધું કરો, જે ના કરવાનું હોય બધું કરો. અને ચૂંટાઈને આવ્યા પછી કરદા કરો, તમારા ભાવ બોલાય. આજનું આ ઇન્ડિયન લોકશાહી છે, આ પશ્ચિમની રાજશાહી નથી. વાત સાચી છે. આ ઇન્ડિયન રાજશાહી છે. તમે પૂર્વ અને પશ્ચિમને બંનેને બહુ જ નજીકથી જોયું છે, સમજ્યું છે, તો હાલનું પશ્ચિમ એટલે કે હાલનું ભારત અને હાલનું પશ્ચિમ એટલે આજનું પૂર્વ અને પશ્ચિમ, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ પશ્ચિમ સારી સ્થિતિમાં કોણ છે? પશ્ચિમ એ પશ્ચિમ જ છે. જોકે પશ્ચિમે પણ ઘણી ભૂલો કરી છે અને એના પરિણામ ભોગવી રહ્યા છે. તો પણ પશ્ચિમના લોકોએ જોયું કે આ જે કયું રશિયા સામે યુક્રેનને અત્યારે સાથ આપવો પડે. જો યુક્રેનને સાથ નહીં આપીએ તો યુક્રેન વિજય પછી રશિયા આપણો વારો લાવશે. એટલે આખું પશ્ચિમ, નાટો, એ ડાયા માણસો છે, ડાયા માણસો છે, હોશિયાર છે પોતાની રાજનીતિક સમજને લઈને.
ડાયા માણસો છે. છેલ્લા પ્રશ્નો આશ્રમની એક્ટિવિટીઝ અને બધું સમજવું છે કે જેમ કે તમે એક પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે જેમ વૃદ્ધાશ્રમ ચલાવો છો તો તમને વૃદ્ધોના પ્રશ્નો પણ ખબર છે અથવા એક પુસ્તકમાં જ લખ્યું છે કે જેમ કે યુવતીઓ તમારી પાસે આવતી તો એ કહેતી કે બસમાં જાય છે તો વૃદ્ધો એમને ખરાબ રીતે સ્પર્શ કરતા હોય છે અને એ બાકી બધી સમસ્યાઓ છે તો આટલા સમય પછી તમે એના નિરાકરણ સમજી ના શક્યા છો? એનું નિરાકરણ છે જ નહીં. અચ્છા. એનું નિરાકરણ છે જ નહીં, ઉલટું વધવાનું છે. એના બે કારણો છે. પહેલું કારણ તો એ છે કે સ્ત્રીઓને પુષ્કળ છૂટ મળી ગઈ છે. પહેલાં બ્રહ્મપોળમાં વાણિયાપોળ પટેલવાડો એ છોકરીઓ કન્યાઓ એમના એમ જ રહેતી. બહાર નીકળવાનું કામ પુરુષોનું, બહાર સ્ત્રીઓ નીકળ. હવે સ્ત્રીઓ બહાર નીકળતી થઈ અને બહાર નીકળતી થઈ, નોકરી કરતી થઈ એટલે સંપર્કો વધ્યા. સંપર્કો વધ્યા એટલે આકર્ષણો વધ્યા. આકર્ષણો વધ્યા એટલે પછી આ રહેવાનું જ છે. તમે ઘરમાં સંતુષ્ટ ના હો અને બહાર સારું આકર્ષણ મળે, ઓફિસમાં, ફેક્ટરીમાં કે કોઈ પણ ક્ષેત્રમાં, તો તમે લલચાઈ જવાના છો. અને એમાંથી છૂટાછેડા વધ્યા. પહેલાં ગમે તેમ થાય તો છૂટાછેડા નહોતા, હવે છૂટાછેડા વધ્યા. અને એને રોકી નહીં શકાય કારણ કે સ્ત્રી પગભર થઈ ગઈ. પહેલાં છૂટા થઈને જવું ક્યાં? પગ મૂકવાની જગ્યા નથી. તો એ સ્ત્રી સાથે સારું થયું કે ખરાબ? સ્ત્રીઓ માટે સારું થયું, પણ સ્ત્રીઓએ અનધિકૃત વધારે પડતી છૂટછાટ લીધી એ એમની નાનીમાં થયું. બળાત્કારના આટલા કિસ્સાઓ કેમ બને છે? એમાં માત્ર પુરુષો જ દોષી નથી, કેટલીક વાર સ્ત્રીઓ પણ દોષી હોય છે. સ્ત્રીઓએ પણ પોતપોતાની મર્યાદા સાચવવી પડે અને મર્યાદામાં રહેવું જોઈએ. તમે બેફામ ગમે ત્યાં જાઓ, ના જવાની જગ્યાએ જાઓ, રાત્રે જાઓ, દિવસે જાઓ, એકલા ફરો, તો એ ના થઈ શકે. સ્ત્રી સ્વરક્ષિત નથી. હું આખી દુનિયામાં ફર્યો એકલો, એકલી સ્ત્રી ના ફરી શકે, એકલી હોટલમાં ના ઉતરી શકે, એકલી ગેસ્ટ હાઉસમાં ના ઉતરી શકે, પશ્ચિમમાં ઉતરી શકે, અહીં ના ઉતરી શકે. એટલે પૂર્વ હજુ એટલું મેચ્યોર નથી. હા, પશ્ચિમમાં એની સાથે કંઈક થાય તો એ પેપરમાં આપે અને કોર્ટે જાય ને અહીં તો પેપરમાં આપતા શરમ આવે, છુપાય, બ્લેકમેલ કરે. પેલો જ બ્લેક જો તારો વિડીયો, એના મા બાપ કે ચૂપ થા હગઈ નહીં થાય, કોઈ તને પરણશે નહીં. પૂર્વ એ પૂર્વ છે ને પશ્ચિમ એ પશ્ચિમ છે. એટલે આપણે વધુ પડતા પશ્ચિમના રવાડે ના ચડવું જોઈએ. એનું જે સારું છે એ લેવું જોઈએ. અને હું તમને એ પણ કહું, સ્ત્રીઓએ મર્યાદામાં રહેવું જોઈએ, પુરુષોએ રહેવું જોઈએ. પુરુષોએ કંઈ બેફામ થવું એવું નથી કહેતો. બેયની મર્યાદા છે, એમાં બેયનું જીવન છે. અને લગ્ન તો બંધન છે, ખીલે બંધાવાનું છે. ગાય ખીલે બંધાય ને હાજે દાણ મળે, અને ખીલે ના બંધાય ને ખેતરમાં હરાડી જઈને પડે, એને ડેરો બાંધે, ડફડા મળે એને. એટલે હરાડા થઈને ફરવું એનું નામ કઈ સ્વતંત્રતા નથી. ખીલે બંધાવવું જોઈએ. એને એમ થાય કે મારો એક પતિ છે, કોણ મારા સામે આંખ ઉપાડી શકે? ભીમ જેવો છે, પીઠબળ છે, મારા ભાઈ છે, મારું પિયર છે. અને પુરુષને પણ એમ થાય મારી પત્ની છે. બે એકબીજાના પૂરક છે. પૂરક થઈ અને એકબીજાના જોડીદાર બની રહે એ બરાબર છે. છેલ્લો પ્રશ્ન આપના અંગત જીવનને લઈને, જેમ કે પૂર્વાશ્રમનું આપનું જીવન અને એના પછીનું જીવન, સંઘર્ષો ક્યાં વધારે લાગ્યા તમને? આમ તો આખું જીવન જ સંઘર્ષ રહ્યું, બચપણથી સંઘર્ષ રહ્યો. તમે કલ્પના કરો, 3 વર્ષની ઉંમરમાં પિતા ગુજરી જાય, 11 વર્ષની ઉંમરમાં માતા અને કાકા ગુજરી જાય, સમાજે નાત બાર મૂક્યા હોય, ઉપર આકાશ ને નીચે ધરતી, કોઈ ના હોય એવા બાળકો જીવે કેવી રીતે?
કેવી રીતે જીવે? સંઘર્ષ જ સંઘર્ષ. ઘણી વાર ખાવાનું ના મળે, ભૂખ્યા હોઈએ. આજુબાજુ શ્રીમંત લોકો વાણિયા રહે, જૈન વાણિયા, ઘી બોલે લાખો રૂપિયાનું, કોઈ દાડો એક ટુકડો ના આપે. માનવતા નહીં, દેરાસર બાંધો, માનવતા નહીં. એટલે એ તો સંઘર્ષની તો કોઈ સીમા નહીં, પાર વિનાની. અને કદાચ એણે એ સંઘર્ષોએ જ તમને જીવનમાં એને જ મને ઘડ્યો, એને જ ઘડ્યો. મેં ભૂખ જોઈ, તરસ જોઈ, અપમાન જોયા, એણે મને ઘડ્યો. એટલે અહીં કોઈ પણ આવે, હું એને પહેલો પૂછું, તમે જમ્યા છો? એ ના પાડે તો મને ચહેરા ઉપરથી ખબર પડે કે આ ના પાડે પણ જમ્યો નથી. હું તરત કહું જમાડો પહેલાં, પછી બીજી વાત. હવે બસ બસ. નહીં, બસ હજુ એક પ્રશ્ન છે. ઓ, બોલો. તમે બનારસમાં જે અભ્યાસ કર્યો, કેમ કે વચ્ચે તમારો અભ્યાસ તો ત્યાં છૂટી ગયો હતો 7મા ધોરણ પછી અભ્યાસને આગળ કેવી રીતે પહોંચ્યા? વૃંદાવન ને હરિદ્વાર ને બનારસ. અચ્છા. 1 વર્ષ વૃંદાવનમાં, 1 વર્ષ બનારસ હરિદ્વારમાં, અને 11 વર્ષ બનારસમાં. અને ત્યાં પછી તમને ગોલ્ડ મેડલ મળ્યો? હા. અચ્છા. અને તમને જે ક્રાંતિ પુરસ્કાર મળ્યો હતો એને તમે સૌરાષ્ટ્રમાં તળાવો માટે હરાજી કરી દીધી. હરાજી કરી દીધી. હા. તો આવા તમને જીવનમાં ઘણા બધા પુરસ્કારો મળ્યા, એને તમે સમાજમાં પાછા વહેંચ્યા. તો અત્યારનો ભારતીય સમાજ, કે જેમ તમે જે વચ્ચે વાત કરી ને પાટણમાં, કે બાજુમાં ઘીની નદીઓ જાણે વહેતી હોય અને બાજુવાળાને કાં તો એક ટીપું ના આપે, મંદિર કે દેરાસર બંધાવે પણ બાજુવાળાને ના આપે, માનવતા ક્યાંક મિસિંગ થઈ જાય. તો એ સમાજને તમારો એક છેલ્લો સંદેશ અને મંત્ર તો તમે કહો કે ગુપ્ત હોય છે, પણ કોઈ એક શ્લોક કે જે તમે દર્શકોને સોંપી શકો, કે જ્યાં, કેમ કે તમે ઘણીવાર શાંતિ મંત્રનો પણ ઉલ્લેખ કરતા હોવ છો, કે જે દર્શકો પણ એમના જીવનમાં ઉતારે. મારો તો એક જ સંદેશ, માનવતા, માનવતા, માનવતા. એ જ ધર્મ છે. રાષ્ટ્રવાદ, 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 એ જ સિદ્ધાંત છે. માનવતા અને રાષ્ટ્રવાદ, આ બેયને લઈને જીવન ચાલવાનું. મારો દેશ, મારું રાષ્ટ્ર બળવાન બને. બસ. હવે બસ. હા. ચાલો, હરિઓમ. હરિઓમ.